નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો ને હું છું જય શર્મા ને આજે વાત કરવાના છે કે એવા ખેલાડીની કે જેણે ગુજરાતની ધરતી પરથી ઉડાન ભરી અને સીધી જ વૈશ્વિક સ્તરે તેની નામના દિવસે ને દિવસે વધી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હમણાં જ જ્યારે કોન્સર્ટ થયો કોલ્ડપ્લેનો અને તેમાં પણ આ ખેલાડીનું એટલું જ દિલથી અભિવાદન કરવામાં આવ્યું ને ખાસ કરીને તેની બૂમે આખું જ સરદાર પટેલ સ્ટેડિયમ ગુંજી દીધું। અત્યારે જે સ્ટેડિયમ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે કોલ્ડપ્લેનો કોન્સર્ટ થયો તેમાં બુમરાહ જ સંભાળવામાં આવ્યું ત્યારે આજે વાત કરવાની છે જસપ્રીત બુમરાહની, કેમ કે એ ખેલાડીએ એ સ્તરે ગુજરાતની ધરતીથી વૈશ્વિક સ્તર ઉપર તેની નામના મેળવી છે અને આ જ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા જોડાયા છે સ્ટુડિયોમાં સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। જસપ્રીત બુમરાહની વાત કરીએ, તેના ક્રિકેટની આખી જર્નીની વાત કરીએ તે પહેલા એક જોઈએ નાનકડો રિપોર્ટ। તો ગુજરાતનો જસપ્રીત બુમરાહ હવે વિશ્વનો લાડલો ખેલાડી બની ગયો છે। ઓસ્ટ્રેલિયાના ટ્રેવિડ હેડે તો પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રનને પોતે બુમરાહ સાથે રમ્યો હતો તેવી વાતો કહીશ તેમ પણ જણાવ્યું છે। તો જસપ્રીત બુમરાહે ગુજરાતના મેદાનો પરથી એક ઊંચી ઉડાન ભરીને વૈશ્વિક ફલક પર પોતાનો જાદુ પાથરી રહ્યો છે। તાજેતરમાં જ જસપ્રીત બુમરાહના ખતરનાક ટેસ્ટ પ્રદર્શનને જોતા તેને આઈસીસી બેસ્ટ પ્લેયર ઓફ ધ ટેસ્ટ મેચ આ ઉપરાંત આઈસીસી બેસ્ટ પ્લેયર ઓફ ધ યર જાહેર કરાયો હતો અને સાથે જ સર ગારફિલ્ડ ટ્રોફી પણ જીતી છે। તો બુમરાહ આઈસીસી વર્લ્ડ ટીમમાં પણ સ્થાન પામ્યો છે। 2024માં જસપ્રીત બુમરાહે 13 ટેસ્ટ રમી અને 14.92ની સરેરાશથી 71 વિકેટો ઝડપી હતી। ઓસ્ટ્રેલિયા સામે તો 5 ટેસ્ટ મેચમાં ઝંઝાવાતી બોલિંગ કરતા કમિન્સ, સ્ટાર્ક જેવા વર્લ્ડ ક્લાસ બોલર્સ હોવા છતાંય પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ બુમરાહે જીત્યો હતો। તો T20 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કરતા 8.26ની સરેરાશથી 15 વિકેટો ઝડપી હતી। જસપ્રીત બુમરાહને 2024નો શ્રેષ્ઠ કટર ઓફ ધ યરનો ખિતાબ જાહેર થયો છે, જે ભારતીય ખેલાડીઓ માટે છઠ્ઠો એવોર્ડ હતો। આ પહેલા 2004માં દ્રવિડ, 2010માં તેંડુલકર, 2016માં અશ્વિન અને 2017 અને 2018માં વિરાટ કોહલીને આ બહુમાન મળી ચૂક્યું છે। ત્યારબાદ આઈસીસીનું T20 રેન્કિંગ પણ જાહેર થયું, જેમાં તિલક વર્મા પોતાના શાનદાર પ્રદર્શનથી બીજા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે બોલર્સમાં અર્શદીપ અને બિશ્નોઈ ટોપ 10માં યથાવત છે। પ્લેગ્રાઉન્ડમાં આજે વાત કરીશું જસપ્રીત બુમરાહની। અશોકભાઈ, જસપ્રીત બુમરાહની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આપણે જસપ્રીત બુમરાહની જર્ની જોઈએ। ગુજરાતનો ખેલાડી અત્યારે વૈશ્વિક ઘરેણું બન્યું છે, શું કહેશો? બિલકુલ સાચી વાત છે અને ખાસ કરીને જમીનથી જોડાયેલા વ્યક્તિ તરીકે હું જસપ્રીત બુમરાહને ઓળખું છું, કારણ કે વર્ષો પહેલાં જ્યારે અહીંનું લોકલ ક્રિકેટ રમતો હતો ત્યારે મેં એને જોયો હતો અને ત્યારથી અત્યાર સુધીની જે જર્ની છે એટલી બધી ઇવેન્ટફુલ છે। લોકલ લેવલે ડોમેસ્ટિક ક્રિકેટ જ્યારે રમતા હતા ત્યારે રણજી ટ્રોફીની વાત હોય કે વન ડેની વાત હોય, એટલે ફર્સ્ટ ક્લાસ મેચોની વાત હોય કે લિસ્ટ એની મેચોની વાત હોય, તો હી વોઝ ઓલવેઝ ધ લીડિંગ વિકેટ ટેકર। એની પાસે એક અલગ પ્રકારની શૈલી છે, એની બોલિંગ એક્શન એક અલગ પ્રકારની છે અને એના કારણે એ સૌથી વધારે સફળ પણ થયો છે। પણ એની સાથે સાથે બીજી વસ્તુ એ પણ છે કે એ ખેલાડીએ પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપ્યું છે અને પોતાની ફિટનેસને જાળવી છે, કારણ કે દરેક વસ્તુને લાંબી ચલાવવા માટે, એટલે તમારું બોડી હોય કે તમારી પાસે જે ક્ષમતા છે એ ક્ષમતાને લાંબા ગાળા સુધી જો તમારે જોવી હોય તો એ ક્યાંક ને ક્યાંક તમારી પાસે ફિઝિકલ ફિટનેસ હોવી જરૂરી છે। તો એ પણ એક એને મેન્ટેન કરી રાખી છે। માત્ર 45 ટેસ્ટમાં 205 વિકેટો, 8,484 બોલમાં એણે 200 વિકેટો લીધી, ત્યારે હી વોઝ ધ ફર્સ્ટ મેન ઓફ ધ વર્લ્ડ ટુ ડુ ધીસ। બોલની ગણતરીથી વાત કરીએ તો એની 200 વિકેટો સૌથી ઝડપી હતી। ત્યાર પછી તમે વન ડેની વાત કરો, 89 વન ડે હી પ્લેડ ફોર ઇન્ડિયા, 149 વિકેટ એમાં છે। 70 T20માં 89 વિકેટો છે।
ટેસ્ટ ક્રિકેટની વાત કરો તો ટેસ્ટ ક્રિકેટમાં ઘણા બધા એવા પડાવ આવે છે કે જ્યારે એ ટોચ ઉપર રહ્યો હોય, અને હમણાં તો રિસન્ટ ઘણા બધા સમય સુધી જસપ્રીત બુમરાહ એ વર્લ્ડ નંબર 1 બોલર એ રહ્યો હતો. આઈસીસી રેન્કિંગની જો વાત કરીએ તો આઈસીસી રેન્કિંગમાં નંબર 1 બોલર તરીકે બુમરાહ ઘણા લાંબા સમય સુધી રહ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટ છે, લિસ્ટ એ ક્રિકેટ છે, T20 છે, T20 ઇન્ટરનેશનલ છે, વન ડે છે, ટેસ્ટ મેચ છે, આ તમામે તમામ પડાવ એણે પાર કર્યા છે. અને એ પડાવ પાર કરીને અત્યારે એક એવી સ્થિતિમાં આવ્યો છે કે દુનિયા એને રિસ્પેક્ટ કરે છે. રિસ્પેક્ટ એટલા માટે કરે છે કે હમણાં જ બહુ સરસ ઓસ્ટ્રેલિયન ખેલાડી જ્યારે રમતો હતો ને આઉટ થયો ત્યારે એણે કહ્યું કે હું મારા છોકરાને એટલે કે આગળની પેઢીઓને એ વાત કહીશ કે હું જસપ્રીત બુમરાહની સામે રમેલો છું. એટલે એક ઐતિહાસિક ઇતિહાસના પાનામાં દર્જ થઈ જાય અથવા તો ઇતિહાસના પાના પણ ક્યાંક એની સિદ્ધિઓને બિરદાવે એવી જબરજસ્ત એની જે શૈલી અને એની જે એનો જે જર્ની રહી છે. એટલે હું માનું છું કે આ એક બહુ મોટી વાત કહી શકાય કે એક તો તમે અચ્છા બીજું સૌથી મહત્ત્વની વાત નોન કોન્ટ્રાવર્શિયલ. ઘણા બધા એવા ખેલાડી આવ્યા, ઘણા બધા એવા ક્રિકેટર આવ્યા, ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાવર્સીમાં ફસાયા, ક્યાંક ને ક્યાંક કોઈની સાથે વર્તન બરાબર ના કે ખેલાડી સાથે ઝઘડ્યા કે એવા ઘણા દાખલા છે. ગૌતમ ગંભીરથી માંડીને એવું લિસ્ટ જોવા જાવ તો ઘણું, વિરાટ કોહલી પણ એમાં આવી જાય છે. એ સિવાય કોઈ પણ જાતની કોન્ટ્રાવર્સીમાં ક્યાંય જસપ્રીત બુમરાહ આવ્યો હોય એવું બન્યું નથી મોટા ભાગે. તો આ એક બહુ અગત્યની વાત છે કે તમે એક તો નોન કોન્ટ્રાવર્શિયલ છો, પરફોર્મ કરો છો, તમારી પાસે એક આગવી શૈલી છે, એનો પૂરેપૂરો તમે ઉપયોગ કરો છો, અને ખાસ કરીને તમે જે ટીમ માટે રમો છો યુ ગીવ યોર 200% ટુ ધેટ ટીમ. આ એક બહુ જ મહત્ત્વની બાબત બની જાય છે. મોસ્ટ કમિટેડ પ્લેયર ઓફ ઇન્ડિયન ટીમ ઇઝ જસપ્રીત બુમરાહ. એ કેપ્ટન હોય તો એને કોઈ વાંધો નથી હોતો, એ કેપ્ટન ના હોય તો એના પરફોર્મન્સમાં કોઈ ફેર નથી પડતો. કોઈની સાથે વર્તનમાં, વાણીમાં અથવા તો કોઈ જગ્યાએ શાબ્દિક રીતે કોઈ જગ્યાએ ટકરાવ થાય એવી શક્યતા ના હોય. તો હું માનું છું કે આ એક પરફેક્ટ ક્રિકેટરના નિશાની છે. તમે જુઓ છો સચિન તેંડુલકર હી હેઝ પ્લેડ ફોર સો મેની યર્સ. કારણ કે એની પાસે કોઈ પણ વસ્તુ સામેનો બોલર એને એની સામે ઘુરક્યા કાઢે કે ગમે તેમ બોલે કે એને સ્લેજિંગ કરે, કોઈ દિવસ એણે સામો જવાબ આપ્યો નથી. એ કોઈ પણ ફાસ્ટ બોલર્સની સામે કે કોઈ પણ સ્પિનર્સની સામે ક્યારેય સચિન તેંડુલકર કંઈ બોલે. ઘણીવાર એવા કિસ્સા જાણવા મળે છે અત્યારે કે તમે કોઈ ખેલાડી એને કંઈક કહી ગયો તે છતાંય એ નીચું મોં ગાળીને અથવા તો મીન્સ કે જ્યારે આઉટ થાય ત્યારે નીચે જોઈને સીધો પેવેલિયન તરફ જાય, કોઈ આર્ગ્યુમેન્ટમાં ઉતરતો નહોતો. અને દેટ ઇઝ ધ રીઝન હી વોઝ ધ મોસ્ટ સક્સેસફુલ એન્ડ એટ ધ સેમ ટાઈમ મોસ્ટ પોપ્યુલર ક્રિકેટર. વિરાટ કોહલી પોપ્યુલર ક્રિકેટર ખરો, બટ હી હેઝ ગોટ મેની કોન્ટ્રાવર્સીઝ ટુ હિઝ નેમ. એના ખેલાડીઓ સાથેની કોઈ એ હોય કે પછી પ્રેક્ષકો સાથેની કોઈ માથાકૂટ હોય કે વિદેશમાં ગયા હોય ત્યારે કોઈ ચર્ચા હોય કે અમ્પાયર સાથે સંઘર્ષમાં ઉતરવાની વાત હોય, તો આ બધી વસ્તુ એની સાથે જોડાય. પણ તમે એ વસ્તુ સચિન તેંડુલકર સાથે ના જોડી શકો. તો આ એક સચિન તેંડુલકર વોઝ અ કેપ્ટન ઓલ્સો. આટલા 100 સેન્ચુરી મારી છે, યસ પ્લેડ ઓલમોસ્ટ એવરીવેર. આટલું બધું હોવા છતાં પણ જો કોઈ માણસ પોતાના સંયમથી આખી જે એની કેરિયર ચલાવે અથવા તો કેરિયરને બિલ્ડઅપ કરે તો સચિન તેંડુલકર પછી બીજો કોઈ વ્યક્તિ હું એવો જોતો હતો એ છે જસપ્રીત બુમરાહ. ફેર ચોક્કસ છે કારણ કે આ ફાસ્ટ બોલર છે. ફાસ્ટ બોલરમાં ઈજાની શક્યતાઓ અને ફેર વેર એન્ડ ટેર વધારે હોય એટલે કેટલી લાંબી કેરિયર થાય છે દેટ ઇઝ ગોઈંગ ટુ બી સીન. પણ અત્યાર સુધીની જે આટલી લાંબી કેરિયર જે છે એ લાંબી કેરિયરમાં ડોમેસ્ટિક ક્રિકેટ આવી ગયું, ટેસ્ટ ક્રિકેટ આવ્યું, વન ડે ક્રિકેટ આવ્યું, T20 આવ્યું અને ત્યારબાદ ઇન્ટરનેશનલ ફરક ઉપર. તમે વિચાર કરો કે ઓસ્ટ્રેલિયાની અંદર તમે વિશ્વના ધરખમ બોલરો ત્યાં છે ભાઈ, અને તે છતાંય ત્યાં આગળ બેસ્ટ મેન ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહ બને એટલે શું કહેવાય. તો ક્યાંક એનો જે પરફોર્મન્સ છે વૈશ્વિક રીતે, અને એવરીબડી રિસ્પેક્ટ, એમાં એવું બી નથી કે એના વિશે કોઈ નહીં, એવરીબડી રિસ્પેક્ટ હિમ અટમોસ્ટ. એમ કહે કે ના યાર આ જબરજસ્ત બોલર છે. તો ક્યાંક હું માનું છું કે એક સંયમી પોતાનું વર્તન જે છે એને કંટ્રોલ કર્યો છે અને હી હેઝ પ્લેડ લાઇક એ ચેમ્પિયન. ક્યારેય એણે શો નથી કર્યો કે હું આમ છું તો કૂદાકૂદ કરી મૂકું કે ના, કંઈ જરૂર નથી. કારણ કે વિકેટ પડે છે તો બેટ્સમેનને પાછું જવાનું, હી નોઝ દેટ. તો આ વસ્તુ તમારા આવેગોને કાબૂમાં રાખીને
તમે આટલી લાંબી કેરિયર આટલી સારી રીતે જો એ કરતા હોય તો આ એક વિશ્વનું ઘરેણું છે. યસ, કોઈ પણ મેદાન ઉપર જસપ્રીત બુમરાહનું જે માન છે, માન અલગ જ પ્રકારનું છે. ઇઝ ધ સ્પેશિયલ ક્રિકેટર ઇન એવરી ગ્રાઉન્ડ એક્રોસ ધ વર્લ્ડ અને એવરીબડી રિસ્પેક્ટ ટુ હિમ. અશોકભાઈ, જે રીતના એવરીબડી રિસ્પેક્ટ ટુ હિમ તમે કીધું, તો બુમરાહની લાસ્ટ જો વાત કરીએ તો આઈસીસી ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર જાહેર થયો, તેને લઈને શું કહેશો? અને તેની પાછળ શું ઓસ્ટ્રેલિયામાં મચાવેલો તેનો તરખાટ પણ હોઈ શકે? સી, બેઝિકલી કોઈ પણ ક્રિકેટરનો એક સુવર્ણ કાળ ચાલતો હોય છે, કારણ કે આ 2024માં બનેલી ઘટનાઓની પારાશીશી છે. ધીસ ઇઝ નોટ કમિંગ ફોર આખી લાઈફ ઉપર નથી. તમે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધેટ યર, ટેસ્ટ ક્રિકેટની અંદર જે તમે પ્રદર્શન કર્યું છે આ પર્ટિક્યુલર એક વર્ષની અંદર, એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે ઘણી શ્રેણી હાર્યા હોઈએ, ડ્રો થઈ હોય, કોઈ પણ હોય, જસપ્રીત બુમરાહની વિકેટો એમાં ચોક્કસ હોય. 2024નો તમે T20 વર્લ્ડ કપની વાત કરો કે તમે આની વાત કરો, ટેસ્ટ મેચોની વાત કરો, અને ટેસ્ટ મેચોની અંદર સૌથી મોટું જે તમે કીધું એ સાચું છે કે ભાઈ 5 ટેસ્ટ મેચોમાં 32 વિકેટો એમના ખેલાડીઓ નથી લઈ શક્યા. અને આપણે એણે કોની વિકેટ લીધી છે? વિશ્વના બેસ્ટ ટીમના બેટર્સની. જ્યારે એ લોકોએ જે વિકેટ લેવાની હતી આપણી ટીમની લેવાની હતી, આપણી ટીમ જલ્દી આઉટ થઈ ગઈ, તો એમની જે વિકેટો છે એ એનાથી જસપ્રીત બુમરાહથી આગળ નથી. કમિન્સ લઈ લો તમે, કે તમે સ્ટાર્ક લઈ લો, કે તમે હેઝલવુડ લઈ લો, કે કોઈ પણ ખેલાડી લઈ લો, દે હેવ નોટ ક્રોસ્ડ હિમ. તો આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમે તમારી ટીમ માટે કેવું પરફોર્મ કરો છો. ઠીક છે, તમે એમ કહી શકો કે ભાઈ અમુક સમયે એમનો જે વર્કલોડ છે મેનેજ થતો હોય, અમુક વસ્તુ તમને એ જોવા ના મળતા હોય રમતા, એ શક્ય છે. પણ એનો અર્થ એ નથી કે એનું ક્રિકેટ નથી ચાલતું. એટલે હું માનું છું કે આ એક બહુ જ મહત્ત્વની વાત છે. અને આ છેલ્લી સિરીઝે એણે જે કોઈ ભૂતકાળમાં પ્રદર્શન કર્યું હતું એના ઉપર એક સારામાં સારું પ્રદર્શન એને હું મારી દ્રષ્ટિએ માનું છું. બિકોઝ ઓસ્ટ્રેલિયન વિકેટો ઉપર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ જો વિકેટો ના લઈ શકતા હોય, એ વિકેટ ઉપર ભારતીય બોલરે આટલો તરખાટ મચાવ્યો હોય આની પહેલાં ક્યારેય બન્યું નથી. અને દેટ ઇઝ ધ રીઝન હી ઇઝ ધ બેસ્ટ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર. આ એમને ખેલાડીને બહુમાન આપવામાં આવ્યું છે. અશોકભાઈ, આ બહુમાન સાથે વધુ એક બહુમાન એની વાત કરીએ તો એક બીજો ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ, એટલે કે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી. અને શું છે આ ટ્રોફીનું મહત્વ અને કેમ જસપ્રીત બુમરાહને? આ તો બહુ સારી વાત કરી, કારણ કે જસપ્રીત બુમરાહ હેઝ નોટ એક્સેલ્ડ ઇન ટેસ્ટ ક્રિકેટ ઓનલી. ટેસ્ટ ક્રિકેટમાં જ એણે એક્સેલ નથી કર્યું. હી હેઝ એક્સેલ્ડ ઇન એક્રોસ ફોર્મેટ્સ. T20 હોય, ટેસ્ટ મેચ હોય કે વન ડે હોય, આ 3 ફોર્મેટની અંદર જસપ્રીત બુમરાહે જબરજસ્ત પ્રદર્શન કરીને એક શાનદાર, જેને કહી શકાય કે એવું એક મજબૂત ખેલાડી તરીકે ઉભરીને બહાર આવ્યો છે. બિકોઝ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે તમે વર્લ્ડ કપ થઈ ગયો T20નો, એ T20 વર્લ્ડ કપની અંદર પણ એવું શાનદાર પ્રદર્શન, ભારતને જીતાડવામાં મહત્ત્વનો ફાળો એનો. ટેસ્ટ ક્રિકેટ તો મહત્ત્વનો ફાળો એનો કે જો તમારે જીતવું હોય તો. વન ડેની વાત કરો, વન ડેમાં હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બોલર. ઓફકોર્સ આપણે લાસ્ટ ટાઈમ વન ડે બહુ રમ્યા નથી 2024માં, એટલે આપણે એની બહુ અહીંયા ચર્ચા નથી કરવી. બટ ઇન ટેસ્ટ મેચ એન્ડ ઇન T20 ક્રિકેટ, ધીસ પર્ટિક્યુલર ક્રિકેટર, ધીસ પર્ટિક્યુલર બોલર હેઝ ગિવન અવે એવરીથિંગ. દરેક જેને કહી શકાય કે એનું 200% એણે આપ્યું છે, અને હી હેઝ ગોટ ધ વિક્ટરી ફોર ધી ટીમ. અચ્છા, એને પહેલી ટેસ્ટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો, ટેસ્ટ મેચ જીત્યા, પછી કેપ્ટન નહોતા, તે છતાંય એવું નહીં કે ભાઈ કેપ્ટન નથી એટલે એનો પરફોર્મન્સ ના થાય, પછી પણ એવો જ જબરજસ્ત પરફોર્મન્સ. એટલે ખેલાડી તરીકે પરિપક્વતા જેને કહેવાય. અને બીજું કે એના ખભા ઉપર હાથ મૂકીને કેપ્ટન એમ કહે કે યાર હવે વિકેટની જરૂર છે, હી ડિલિવર્સ ધેટ. એટલે હી ઇઝ અ કેપ્ટન્સ મેન. આ એક બહુ અગત્યની વસ્તુ છે કે તમે કેપ્ટન્સ મેન તરીકે રમો છો, કે જ્યારે પણ જે કોઈ ફોર્મેટ હોય ક્રિકેટનું, એની પાસેના લેથલ યોર્કર્સ હોય કે એના સ્લોઅર ડિલિવરીઝ હોય કે ઓફ કટર્સ હોય, એવરીથિંગ ગોઝ ઇન વન સ્વિંગ અને હી ગેટ્સ અ વિકેટ ફોર ધી ટીમ. એટલે બહુ અગત્યનું છે કે આ એક પરફોર્મન્સ, અને એ 3 ફોર્મેટમાં એનું પરફોર્મન્સ જે આપણને જોવા મળ્યું છે
એ એક ખેલાડીની ક્ષમતા વિશે સીધો જવાબ આપે છે કે ભાઈ આ ખેલાડી ટેસ્ટમાં જ રમશે, વન ડે રમશે, T20 રમશે એટલે એક્સેલ કરશે. તો આ એક બહુ વસ્તુ. તમે વિચાર કરો કે મોહમ્મદ શમી ઇન્જર થયા, ઘણો બધો વખત બહાર રહ્યા, બટ ધીસ મેન સ્ટીલ મેકિંગ હિમસેલ્ફ ફિટ. ઠીક છે, એને બી એવા પેચીસ આવ્યા છે, બટ તે છતાંય એ પરફોર્મન્સ સાથે એને ઇન્જરી થઈ, ઇન્જરી પછી જ્યારે પાછા આવ્યા તો પણ અગેન હિઝ પરફોર્મન્સ ઇઝ વિકેટ ટેકિંગ પરફોર્મન્સ અને વિનિંગ પરફોર્મન્સ. આવું અગત્યનું કે તમારું જુસ્સો, તમારું જોમ કેવું જબરજસ્ત છે કે તમે ઇન્જરી પામ્યો છો, ઇન્જરીમાંથી રિહેબિલિટ થઈને આવો છો, ઓપરેશન થાય છે, બધું થાય છે, ફરી એકવાર તમે એક ખેલાડી તરીકે પ્રસ્થાપિત થાવ. એટલે હું માનું છું કે આ એક એનો જે જનૂન છે એ જનૂનને કારણે એને બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો છે. અને બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જ્યારે આપે ત્યારે એને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી એનાયત કરવામાં આવે છે. સર ગારફિલ્ડ સોબર્સ એક એવા ક્રિકેટર છે વિશ્વના, જેને કહી શકાય કે એક ઓલરાઉન્ડર કે જેની સિદ્ધિઓ અનેક છે, દરેક એક ફોર્મેટમાં કેપ્ટન તરીકે. તે વખતે તો ખેર T20 હતું નહીં, બાકી કોઈ પણ એ વખતે એમણે 6 છગ્ગા મારેલા છે. વિચાર કરો તમે, એ સર ગારફિલ્ડ સોબર્સના નામે આ એવોર્ડ્સ એનાયત થાય છે. અને એ ખેલાડીને એનાયત થાય છે કે જેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વર્ષનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરે છે. એટલે હું માનું છું કે જસપ્રીત બુમરાહ માટે આ એક ડબલ બોનાન્જા કહી શકાય કે એક તો તમે ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર બન્યા અને ત્યાર પછી તમે બન્યા છો ધ ક્રિકેટર ઓફ ધ યર. નોર્મલી એવું હોય કે બધી જ વસ્તુમાં એક્સેલ કરો તો ક્રિકેટર બને એવું નથી. તમે કોઈ પણ આ એકચ્યુઅલી જોવા જાઓ તો ઘણા આની આગળ રાહુલ દ્રવિડ છે, વિરાટ કોહલી છે, 2 વાર જેઓ ખિતાબ જીત્યા છે, અશ્વિન ખિતાબ જીત્યો છે, બટ ધીસ મેન હેઝ ગોટ એ ડિફરન્ટ ટાઈપ ઓફ એનો કેરિયર. અને એ ફાસ્ટ બોલર તરીકે જે એણે ખિતાબ જીત્યો છે એનું બહુ મહત્ત્વ છે. એટલે હું માનું છું કે બંને એવોર્ડ્સ. અને ખાસ બીજી એક વાત ઉમેરવાનું મન થાય કે પેટ કમિન્સની કેપ્ટનશીપ છે અને ICCએ વર્લ્ડની ટેસ્ટ ટીમ જાહેર કરી છે, એમાં પણ જસપ્રીત બુમરાહનો સમાવેશ તો થાય છે. એટલે કે તમે એવું નામ ગુજરાતથી ગ્લોબલ, એટલે ગુજરાતના આ ખેલાડીએ એવું વૈશ્વિક નામ બનાવ્યું છે કે જ્યારે ક્રિકેટરોના નામ લખાય તો જસપ્રીત બુમરાહનું નામ એ 11 ખેલાડીઓમાં ચોક્કસ લાવવું પડે એવી પરિસ્થિતિ આ ખેલાડીએ ઊભી કરી છે. અશોકભાઈ, જે રીતના સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી અને સાથે જો વાત કરવામાં આવે તો જસપ્રીતે હમણાં જ ટેસ્ટ ક્રિકેટમાં 2023-24ની અંદર ICC સાયકલમાં 77 વિકેટો લીધી અને ઓસ્ટ્રેલિયાની શ્રેણી, જે ઓસ્ટ્રેલિયાની સામે સિરીઝ રમાઈ તેની અંદર પણ તેણે 32 વિકેટો લીધી. એટલે કે જસપ્રીત માટે 2024 ખૂબ જોરદાર રહ્યું, શું કહું? એબ્સોલ્યુટલી, આઈ મીન there's no doubt about it. T20માં પણ તમે જુઓ, he has played excellent role. અને ટેસ્ટ મેચ ક્રિકેટની અંદર તો સાયકલની અંદર 2 વર્ષનું સાયકલ એમાં 77 વિકેટ્સ ઇઝ હાઈએસ્ટ. આઈ મીન ધ સમથિંગ ફોર ધ ફાસ્ટ બોલર. અને એ ફાસ્ટ બોલર માટે બહુ મોટી વસ્તુ છે કે આટલું એક્સેલ કરો છો. હવે 2 વર્ષની એક ટેસ્ટ મેચની સાયકલ હોય છે ICCએ જાહેર કરેલી, એ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ સાયકલની અંદર તમે આટલી બધી વિકેટ લીધી, વર્ષમાં તમે આટલી બધી વિકેટો લીધી છે. 2024માં તમે ટેસ્ટ ક્રિકેટમાં જબરજસ્ત પ્રદર્શન કર્યું છે, T20 વર્લ્ડ કપમાં પણ તમે જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે. એટલે એવરીથિંગ પુટ ટુગેધર યુ ફાઇન્ડ હિમ ધ બેસ્ટ મેન, બેસ્ટ ક્રિકેટર of every format, rather T20 format, one day format or test match format. તો એક બહુ અગત્યની બાબત બની જાય છે જ્યારે તમે એક્રોસ, અને તમે જે કહ્યું એ પ્રમાણે એક સાતત્યભર્યું પ્રદર્શન જોવા મળે છે અહીંયા. દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ ખેલાડી માટે સાતત્યભર્યું પ્રદર્શન બહુ જ અગત્યનું હોય છે, અને એ હોય તો જ તમે તમારા ફિલ્ડમાં એક્સેલ કરી શકો અથવા તો તમારા ફિલ્ડમાં એક નામ કમાઈ શકો. પણ જો તમે ઇન્જરી, ઘણા બધા એવા ફાસ્ટ બોલર્સ છે જે આવ્યા, ઇન્જર્ડ થયા અને જતા રહ્યા, પ્લેન્ટી ઓફ ધેમ આર ધેર. ઘણા બધા ખેલાડીઓ છે કે જેમની કેરિયર 5 ટેસ્ટ ચાલી, 10 ટેસ્ટ ચાલી, 15 ટેસ્ટ ચાલી, they couldn't manage. But this man is doing that. હું માનું છું કે that is the credit which we should give to જસપ્રીત બુમરાહ, કે એને એક આટલો મોટો ક્રિકેટર બનાવે છે. અશોકભાઈ, જસપ્રીત બુમરાહની વાત કરી તો સાથે સાથે બીજા પ્લેયર્સની પણ વાત કરવાની ઈચ્છા હતી કે T20 રેન્કિંગમાં પણ ભારતના યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. અને એમાં પણ જો વાત કરવામાં આવે તો તિલક વર્મા, જે ICC T20 બેટર્સમાં બીજા ક્રમે આવી ગયો છે, તો તિલક વર્માને લઈને શું કહેશો? See, there are 2-3 people which we can talk about it. તિલક વર્મા
રિસન્ટ પાસ્ટની અંદર T20 એટલે કે ફાયર બ્રાન્ડ ક્રિકેટમાં ખતરનાક રમી રહ્યો છે, જેની એવરેજ છે, જેનો સ્ટ્રાઇક રેટ છે 200-250ની સ્ટ્રાઇક રેટથી એ રમે છે. ઇટ ઇઝ ટેરિફિક. અને ત્રીજા ક્રમેથી હી કેમ ટુ નંબર 2 સ્પોટ ઉપર આવ્યો છે. એટલે બહુ જ મોટી વાત કહેવાય કે તમે યુવા ખેલાડી છો છતાં પણ જે તમારી આગળ વધવાની ધગશ છે એ ધગશને કારણે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. બીજા બેટર્સ પણ છે એની અંદર, પણ ક્યાંક ને ક્યાંક તમે એમ જોવા જાઓ તો બેટિંગની અંદર 2 ખેલાડી, સૂર્યકુમાર યાદવ બીજા ખેલાડી છે કે જેમણે કશું કર્યું નથી. ટુ બી વેરી પ્રિસાઇઝ, હી વોઝ નોટ એબલ ટુ ડુ મચ ઇન ધીસ સિરીઝ. પણ આ સિરીઝની અંદર તિલક વર્મા જબરજસ્ત ચાલી રહ્યા છે. સૂર્યકુમાર યાદવની વાત કરો તો હજુ પણ નંબર 5-4 ઉપર છે, બટ એનો નંબર ક્યારે પણ ગગડી શકે છે. નેક્સ્ટ તમે જોશો તો એનો ઇફ હી ડઝન્ટ સ્કોર ધ રન્સ, એની સતત 5 મેચો 4 મેચો તમે જુઓ, હી વોઝ નોટ એબલ ટુ સ્કોર. એટલે આ 2 ખેલાડીઓ ટોપ 5માં છે ભારતના. એ ખાસ કરીને કહેવું પડે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઇઝ બોલિંગ ડિપાર્ટમેન્ટ. વરુણ ચક્રવર્તીએ તાજેતરમાં જે તરખાટ મચાવ્યો ને 25 સ્થાનનો ફાયદો થયો, 25 સ્થાન. બહુ જ મોટી વાત કહેવાય કે તમે ક્યાં હતા ને ક્યાંથી ક્યાં આવી ગયા. નાઉ હી ઇઝ ઓન નંબર 3. એટલે આ એક બહુ અગત્યની બાબત છે, બહુ મહત્ત્વની બાબત છે કે એક યુવા ખેલાડી કે જેને 2 વર્ષ પહેલાં કોઈ ઓળખતું નહોતું, એ ખેલાડી હવે ક્યાંક વિશ્વ ફલક ઉપર પોતાની બોલિંગથી, પોતાની અનપ્લેયેબલ બોલિંગથી એક સારામાં સારી ટીમને હંફાવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક એ મેચને જીતાડે પણ છે. એટલે હું માનું છું કે આ એક બહુ મહત્ત્વની બાબત કહી શકાય ભારતના યુવા ક્રિકેટર. સી, પરફોર્મન્સ તમારું થાય, એકનોલેજ થવું જોઈએ. રેન્કિંગ જે આવે છે એકનોલેજમેન્ટ છે કે તમે સારું પરફોર્મ કરો છો, તમે બતાવો છો. તો યુવા ખેલાડીને જેટલું પણ રેન્કિંગમાં એમનો નંબર ઉપર આવે એટલો જ એમનો આત્મવિશ્વાસ વધે અને વધુ સારું પ્રદર્શન આપણને આગામી મેચોમાં જોવા મળે. એટલે હું માનું છું કે અહીંયા તમે જોવા જાઓ તો આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. હર્ષદીપ પણ છે 9મા સ્થાને, એટલે એવું નથી કે બીજા કોઈ ખેલાડી નથી. પણ ખાસ કરીને વરુણ ચક્રવર્તીનું નામ એટલે કે હી હેઝ ટેકન ધ એડવાન્ટેજ. 25 સ્ટેપ્સ, 25 સ્થાનનો એને ફાયદો થયો છે. એટલે આ એક બહુ મહત્ત્વની વાત છે. તિલક વર્મા જેમ કહ્યું એ પ્રમાણે કે રિસન્ટ પાસ્ટમાં એનું જે પ્રદર્શન છે જોરદાર. આપણે ટીમ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહી છે. વી આર ટોકિંગ અબાઉટ ધેટ. અને એ ટ્રાન્સફોર્મેશન માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા આ 2 ખેલાડીની જગ્યા કોણ લેશે અત્યારે ખબર નથી, પણ આ ખેલાડીઓ એટલા માટે ફાઇટ કરી રહ્યા છે જેથી કરીને એક પરમેનન્ટ પ્લેસ ટીમમાં બનાવી શકે. તો હું માનું છું કે ધીસ ઇઝ અ વેરી ગુડ કોમ્પિટિશન, ટેરિફિક કોમ્પિટિશન છે. અને આ કોમ્પિટિશનમાં તિલક વર્મા ઇઝ રિયલી અહેડ. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં આ બાજુ તમે વરુણ ચક્રવર્તી ઇઝ અહેડ. તો આ બંને યુવા ખેલાડીઓ જે રીતે એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે, કારણ કે ભારતને એક બોલર પણ જોઈએ છે, રવિન્દ્ર જાડેજાની જગ્યા પણ જોઈએ છે. તો આઈ થિંક આ ટીમમાંથી આપણે એક ચર્નિંગ કરી શકીએ એવી એક ટીમ ઊભી થઈ છે. યસ. તો આજે પ્લેગ્રાઉન્ડની અંદર આપણે વાત કરી જસપ્રીત બુમરાહની સાથે જે કેટલાક ક્રિકેટર્સની અને કેટલા ક્રિકેટર્સને કયા એવોર્ડથી સન્માનિત કરાયા, અને આ બધી જ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા અશોકભાઈ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો હાલ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં બસ આટલું જ. આવતીકાલે ફરી એક સ્ટાર સાથે મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.